વાણી છે ને, વાણી બધી દેહની વાત છે. આ કૂવો ક્યાં છે, એમાં અમૃત પાણી ભર્યું છે, આ બધું દેહની માલિકો છે, બહાર ક્યાંય છે નહીં. પણ એ માથે બાપુ એવો જો સદગુરુ હોય તો સમજાય, બાકી સમજાય બમજાય નહીં. તમે માથા હલાવવાના હવાર સુધી, ઉતરવાનું કઈ નહીં. અને જો તમને ઉતરી જાય તમને બોલાવો એટલે ઉતરે નહીં. એની માટે બાપુ સાચો ધણી જોવે માથે. ભજન એમનામ સમજાય બમજાય નહીં. અને સમજાઈ ગયું ને બાપુ, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. સમજાય જાય એને. અને મને સમજાણું છે ને, એ તો ચારે બાજુ બટા છટી બોલીને કોઈ ધણી ન થયું ને એટલે સમજાણું. આપણને કઈ વેરાગ બેરાગ લાગી ગયો એવું કઈ છે નહીં. પણ કોઈ ધણી ન થયો ને પછી બાપુ આવા સાધુ ધણી થયા. અને સાધુ એ આંગળી પકડીને એમાં આપણો મેળ પડી ગયો. ને કે મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. અને હું મારી થોડીક વાત કરી દઉં કે હું ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ કહેવાય ને, એને પાણી પાય કોઈ. ખટારાનો ડ્રાઈવર આ સાધુના ખોળામાં એટલે ઊંચે બેઠો હોય ને એટલા બધા માણા સાંભળે. હિન્દુસ્તાન આખું જોઈને બેઠો છું. કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. ઝઘડામાં આપણો પહેલો નંબર આવે, મારવામાં કૂટવામાં. અને નકરા માર્યા છે એવું નથી, આપણે મારે ધરીને ખાધો છે. એ તો માર તો ખાવો જ પડે ને, કે બધે તો આપણે ન જીતવી ને. પણ કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ એક તમને કહી દઉં કે મેં મારો દેહ નથી અપડાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો બાપુ, હું તમને પુરવાર કરી દઈશ. ઈનું નામ જીવન. નકર અહીંયા મને ખવડાવનારા પાનારા નહીં મળ્યા હોય. દરબારનો દીકરો હોય ને ખટારો હાંકતો હોય ને બીજા રાજ્યમાં ગયો હોય અને ન પીધો હોય, એકાદો દેખાડો ટાંટિયા ઝાલી પડું. અઘરું છે રામ. આ તમારા ગામમાં એમ જે બોલાવી તોય અમારે કેવું પડે કે બોલો. તમારા ગામમાં તમને શરમ છે નહીં લાગે? અમને નથી લાગતી ને. પેલા વેલા આવ્યા તોય ખાય ખા બોલવી. તમને હાનો હબાકા આવે? હા, અરે તમને જો ઉમળકો જોવે કલાકાર આંતરડા તોડી નાખે. મારા રામ, તમારો ઉમળકો હોય તો કલાકાર બાપુ એના ફેફસા તોડી નાખે. અમારી સફળતા તમારી જે છે ને એ જ અમારી સફળતા છે. તમારી એવી ઉમળકા વાળી જે હોય ને તો અમને એમ થાય કે આમને શું આપી દઈએ. બાકી સંતોની કૃપાથી, મા બાપની કૃપાથી ઘણું બધું આપ્યું છે. આમ નામ આખી રાત બોલીને તો ખૂટે એવું નથી. તમારા એ બધાના આશીર્વાદ છે. પણ બાપુ હવે ખાનારા નો મળે, નાખવું ક્યાં વાડીમાં? ખાનારા તો જોઈએ ને. ઘણી જગ્યાએ ગાયું ઘાસચારા હાટું પ્રોગ્રામ કરવા, ગાયું ઘાસચારા હાટું. પછી આપણે એમ થાય હાલો ને કરી નાખીએ. પછી અમે દુનિયા પાસે ભીખ માગી કે ભાઈ ગાયું હાટું છે આપો, કે ગાયું હાટું છે કંઈક આપો. પછી સગવડ વાળા માણા હોય ને એમ કે ઘરે તારા 5000 નો હોય, 15000 આપ, 15000 આપ, ગાયુંમાં જાય છે. અને આયોજક હોય ને, આયોજક 2-4 લાખ રૂપિયા ભેગા કરી દઈ ને પછી એમાં 25000 50,000 નું ખડ નાખે ને બાઈકના પૈસાના જલસા કરે. બોલો ગાયુંના નામ. પછી અમને ખબર પડે ને, મેં કીધું ગાયું ખડ મળવું હોય મળે, ન મળે કઈ નહીં, અમારા 1.5 લાખ થાય છે. હા તો અમને મારા દીકરા દાડીએ રાખીને ગાયુંના માયા વચ્ચે રાખીને જલસા ઈ કરે. બોલો, અરે બીક જ નથી. પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય છે? જાઓ ભૂવા પાસે જોઈ દે દાણા. નડે હું તમારા કર્યા હોય તમને ન ખબર હોય? કઈ નડે જ નહીં બાબુ. જીવે એવું આવ્યું છે. વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે, વાતું થાય, હિલોળા કરે એવું આવ્યું છે. પેલા કાગળિયા વીણતા હોય એની પાસે 25 30 હજાર ના મોબાઈલ. મને એમ થાય મારા બેટું આમ તો જો જીવે એવું આવ્યું. હે, આપણા બાપાએ સારું જોડું નથી ભાડ્યું, ભલા મને સારું લુગડું નથી પહેર્યું. પણ જ્યાં જાવ અહીંયા બધા રોવે જ છે. અમારી કઈ નથી, અમારી મરો કઈ ન હોય. શું જોવે છે? શેઠો જ નથી ભલામણા. કોઈને બોલાવ્યા જેવા જ નથી. બોલો, એક પાસે જાય કે સૂટા ખૂટી જાય, ધાબુ ભરવું. બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી. બીજા પાસે જાવ કે છોકરાને બહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે આખી દુનિયા હારી રોવે જ છે. આપણે ક્યાં રોવું? હરીને મેળવવા બાપુ એ તો આવા કોઈક સાધુડા રોવે, ભજનાનંદી કોઈક પુરુષો રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે મારા નાથ. અને ભજન માણા એક જ કરીએ. 84 લાખ યોની છે ને, એમાં ભજન માણસ એક જ કરી શકે. કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડા કોઈ ન કરી શકે. પણ એને ભજનનો સથવારો લીધો, ઈ જાનવર પૂજાય છે. આજે ભજન કર્યું નથી, પણ ભજન વાળાના સથવારાને લઈ રાણા પ્રતાપનો ઘોડો બાપુ પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે.
જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા, બોલો ગધાડા કરતા બે જ નથી આપણે? અરે પૂજાવી નહીં તો કઈ નહીં, પણ હારું બોલવા તો જોઈએ ને. આપણું હારું તો કોઈક બોલવા જોઈએ ને. આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તે નહીં જીવાય ન કહેવાય ને ભલામણ. હે આપણે મર્યા પછી જો ગામ આખું લાપસી રાંધે એ બલ્લા જઈ ઈ જીવા કહેવાય? જીવન મળ્યું છે મારા બાપ, મોજ કરી લ્યો. અનમોલ જીવન મળ્યું છે, કોઈ કિંમત ના થઈ શકે એવું જીવન મળ્યું છે. દિલ્હીનો સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને આમ નીકળ્યો ને, તેથી ફૂટપાથ ઉપર આમ નજર કરી એક ફકીર હતો તો, અને ફકીર ઉપર એની નજર ગઈ ને, એની નજર ચોંટી ગઈ સિકંદરની. એક ધોતડી પહેરી હતી, પાણાનું ઓશીકું કરી પગ ઉપર પગ ચડાવી અને બીડી ટેકાવીને બાપુ મસ્તીમાં હુતેલો. સિકંદરની નજર અહીંયા ગઈ ને એટલે રસાલો ઉભો રાખાયો કે ઉભો રાખો, મારે ઓલા સિકંદર ફકીર પાસે જવું છે. ફકીર પાસે જઈને કીધું કે એ ફકીર, તને મોજ આવી માગી લે, હું આજ તારી મોજ ઉપર ફિદા થઈ ગયો. બોલે આમ આદર મોઢું કરીને મારે કાંઈ જોતું નથી કે જાતા અહીંયા જાઓ. સિકંદર ને વાઈટો હોય તો લોહી. અરે કે હું સિકંદર છું, મેં આને આટલી મોજની વાત આટલું દેવાનું કહું છું. ભાઈડો કહે છે કાંઈ નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં તમને પૂછ્યું તમે કોણ છો? કેવી એની મસ્તી કેવી છે, એની મોજ કેવી છે? એક જ ધોતડી પહેરી છે, એક જ પાણાનું ઓશીકું છે, ફૂટપાથ ઉપર હૂતો છે. ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર છું, ભલામણા કાંઈક તો મારી મોજ મારી જાય છે. ઈ કે તો થોડાક આમ આગા ઉભા, તડકો મારી માથે પડે તો મને થોડીક ટાઈટ વાય છે, બીજું કાંઈ જોતું નથી. અરે સિકંદર ને બાબુ એને એમ થયું કે વાહ તારી મોજ, વાહ તારી ફકીરી હો ભાઈ. પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જાઉં ને, ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે હું કહો છો? એ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં ખુદાના દરબારમાં જાઉં ને એટલે ખુદાને મારે કહેવું છે કે આવી મને મોજ દેજે ને આવી મને મસ્તી દેજે. ફકીર કે તમે કેદી મરો કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા એની પર કૂતરો બેઠો છે ને એની પર તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો પતે એવું છે. કરણ શું લઈ ગયો ને રાવણ શું દઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તો ઉખાડીને એક ચૂડી લઈ આવો ને, એમ છે આ બધું. અરે અઘરું છે રામ માણસના માર્ગમાં. મેં હમણાં કીધું ને એમ આપણો ઇતિહાસ જયારે ધોકા ફેરવવાનો હતો ને તેથી કોઈ સલાહ દેવા ન આવ્યું અમને. દરબાર આવું ન કરાય, આને ન મરાય કે મરાય, એકે વાત ન કરવા આવ્યા. હવે ભજનના માર્ગે ચડ્યા છે ને અમને રોજ બધા સલાહ દે. તમે આ બોલ્યા ને આ ન બોલ્યા હોત ને આ બોલ્યા હોત ને જામી જા. પણ અહીં આવીને બોલો ખરા, કાનની બુટીઓ લાલ થઈ જાય છે કે નહીં? આ બોલવું હેલું છે? અને તમને બધાને એટલું બધું જો હેલું લાગતું તો અહીં આવીને એક જે બોલાવો, ખાલી એક જે, બીજું કાંઈ નહીં, એક જે જ બોલાવો. અહીંયા લોહીના ધબકારા વધી જાય રામ. અને એમાં જેટલાય તો ભૂલ ક્યાં આવે છે હાટું બેઠા હોય. આ મીડિયાના અમે તો બધાને કહીએ છીએ ભાઈ આમાં તો જો ખોટું જ આવશે. હા 500 ના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને 500 ના ભાવના જ હોય, પણ ખવાય નહીં, પીડ્યા રવા દેવાય. ભેગા દળાવો દાંત પડી જાય, કાંકરા કાઢ નખાય. એટલે આમાં તો કાંકરા જેવું આવશે. પછી તમારે જે રાખવું હોય. બાકી કોઈ હું તો આને કોમેન્ટ નું કોઈને કહેતો જ નથી. ફોલો કરો ને કોમેન્ટ કરો ને આ કાંઈ ન કરતા સારું લાગે સાંભળજો ને ડિલેટ મારી દેવાનું. આપણે કોઈ જરૂર નથી કોમેન્ટ બોમેન્ટની. અને માણા શું કોમેન્ટ કરવાની? તો ઓલો 1000 હાથ વાળો કોમેન્ટ કરે તેથી ભૂખ ભાંગે. 2 જણા 2 હાથ વાળા શું ભૂખ ભાંગવાના હતા ભલામાં? કોઈ જરૂર નથી રામ. બસ દિલથી સાંભળો અને જીવનમાં જો ઉતરે તો ઉતારો. બાકી આપણી વાત છે ને તમને ઉપયોગ થાય પછી નો અપનાવો તમારી મોજ. અને આપણી વાત છે ને આ ઉપયોગ ક્યારે થાય? પંચર ચારે પડે ગાડીમાં, સ્પેર વ્હીલ ન હોય તેથી. એટલે આપણી વાત છે ને કોકને મરવાનો વિચાર થાય ને તેથી આપણે એવો પાવર નથી કરતા. ગુરુ મહારાજની કૃપા છે. મરવાનો વિચાર થાય ને, આપઘાત કરવાનો વિચાર થાય તેથી આપણી વાત કોક દી યાદ કરી લેજો. જો મોત ટાળી ન દેતો બાપુ મારા મા બાપમાં ખામી હોય. આપણે કોઈ પાવર ની વાત નથી કરતો, પણ મને તો એમ થાય હું છે ને આ શીખ્યો છું ને, હું અત્યારે પ્રોગ્રામ કરું છું ને, મારી વાત કોકના હૃદય સુધી પહોંચાડવાની મારી મહેનત છે. બાકી કોઈ મારો હેતુ નથી મારા કોઈ વખાણ કરે, મારા કોઈ ફોટા પાડે, કોઈ હિસાબ નથી.
અમુક અમુકના મા બાપ બાપુ એવા દુઃખી થાય છે, આપણને એમ થાય કે તમારી જિંદગી કોઈ દી ગાડી નો હાલે પાટે. અરે ભલામણા દેહનો કોથળો કરી નાખ્યો તમારા મા બાપે તમારા હાટું થઈને. અને ઈ મા બાપને એક જો બટકું રોટલા હાટું આટા મારવા પડે, શું તમે આ દુનિયામાં હોય તોય શું, ન હોય તોય શું ભલામણા. મારી તો એક હૃદય સુધી વાત પહોંચે ને આમાંથી આટલા જણા બેઠા એમાં મારી વાત એક બે જણાને અડી જાય ને મને એમ થાય કે મારો પ્રોગ્રામ, મારી રાત સુધરી જાય, બસ મારો બીજો કોઈ હેતુ નથી. મારે કોઈ કરતા કોઈ મને કોઈ ફોન ન કરે તો મારે કોઈ જરૂર નથી. પણ હળી મળીને રહો અને આનંદ કરો, મોજ કરો, જીવવા જેવું આવ્યું છે. કે અત્યારે ઓલું એટેકનું હુમલાનું ચારે બાજુ આવેલું, ચારે ચીઠી ફાટી જાય ખબર નહીં. આ લખનના બાપ, લખને અત્યારે મને વાત કરી, એના પપ્પાને એટેક આવી ગયો. અમારે હમણાં થોડાક દી પહેલા જ પ્રોગ્રામ હતો, અમે હજી પૂછતા હતા કે તારા પપ્પા કે એમને આવું છે બોલો. એટલે આમાં કાંઈ બાપુ ખબર નથી પડે એવું. આમાં આપણે આટલા બધા બેઠા છે, હવે કોકની ચીઠી ફાટી જાય. એટલે જે આનંદ થાય ને કરી લ્યો, બસ કોઈને ખબર નથી. ભજન કરી લ્યો, મોજ કરી લ્યો. જેટલા જેટલા ભજન છે ને તમને મને શાન કરી છે. અને જીવનમાં દેહમાં હમણે કીધું ને લખને ભાઈ ગાયું ને કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. કેવી રીતે ઓળખવો? આ કોઈની દુકાને મળે છે? મળતો હોય તો પૈસા વાળા આપડા વધવા દે. રાકા લઈ આવે, તમને કહી દઉં, પૈસા વાળા નો લઈ આવે, રાકા લઈ આવે. આ દેહની વાત છે. આ બધું જેટલું છે ને એટલું બધું દેહમાં છે ને વાતમાં કાંઈ છે ને ગોતવું હોય તો ગંગા સતીની વાણીએ કીધું 21,600 શ્વાસા. સ્વર છે ને એ જ ઈશ્વર છે, બાકી ગોતતા બોતતા નહીં, ક્યાંય જડશે નહીં. જડત મને ફોન કરજો. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે જ નહીં. આપણે આપણા જેવો ગોતી છે. રોડ ઉપર એક દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે અને એમાં વાડીમાં ખેતરમાં ખેડૂત એક નાકા વાળતો હોય અને રાડ સાંભળી જાય અને પાવડો લઈને દોડે ની દીકરીને બચાવે ને ઓલા 2 પાવડા નાખે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? પણ એ આપણને ભરોસો જ નથી. રામાપીર તો કે ઘોડો હોય, હાથમાં ફાલું હોય, લીલા લુગડા પહેર્યા હોય તો જ આવે, એવો આવવાનું નથી ને આપણને ભેગો થવાનું નથી. મગજ મારી આય છે. કામ તમારું અડધી રાતે બાપુ તમને ખબર ન પડે ને થઈ જાય એટલે સમજી લેજો કે મારો બાપ આવીને કરી ગયો, બસ બીજું કાંઈ છે. અને ઈ જ બાપુ આપણા શ્વાસા હાલે છે ને ઈ જ હાકે છે. કોઈ ખોટો વ્યાયામ રાખવાની જરૂર નથી. તમે ખાવ છો ને એ તમે ખાવ છો, પચાવી તમે નો હકો, પચાવવા વાળો તો બીજો હશે. તમે ગાડલા ગોદડા લઈ આવી શકો, બાકી ઊંઘ તો ઓલો મોકલે તો હું માઇલ પર ટાંટિયા તફડાવાના કાંઈ છે નહીં. 32 ભાતના ભોજન લઈ આવો પણ ભૂખ ન લાગે, શું કરવું? તો હજી આપણને મને એક ભાઈ કે ઈશ્વર બીશ્વર જેવું કાંઈ છે નહીં. એટલે તમે ધૂળીમાં દાણા નાખી દો છો ને ભગવાન તમને અથેરે આપે છે કરીને આપે તો એને નથી થતું. આ ભેંસું પાણી પીવે છે ને દૂધની ડોલું ભરી દે તો એને નથી થતું. ઈશ્વર તમારે જોવો છે કેવો? મને કે આ બધું કાંઈ છે નહીં, આ બધું બધા સાધુ સંતો બધા ગપ્પા જ મારે. મેં કીધું તને તારો કાન છે? તો કે હા. મેં કીધું ચા છે? કે હા. મેં કીધું દેખાય? દેખાતો નથી. તો તને તારો કાન નો દેખાય, ભગવાન દેખાય? નકર બેટા આંખ ને કાન ને જે 4 આંગળનું સેટું છે ને એટલું જ સેટું છે બેટા. તું હું કાળા ધોળા કરું ને બધી એને ખબર છે, પણ આ કાન છે એનો ભરોસો છે ને ઓલો છે એનો ભરોસો નથી. વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ચા છે, ચા સાચું છે. પાછા મા બાપ તો રોટલા વગરના વરાળું કાઢે છે ને હરિદ્વાર જવું, જુનાગઢ જવું, પણ શું અહીંયા સોટલી ખાંસાવી? આ બોલે રોટલો દો, આ ભૂખ્યા વરાળું કાઢે, એને રોટલો દો તો બધું ગિરનાર જ છે, જુનાગઢ જ છે. દુનિયા ભલે દુનિયામાં જાઓ, જોવા જેવું છે. દુનિયા કઈ એવી વાત નથી કરતો ક્યાંય ન જવું, પણ તમારી ફરજ છે, ફરજ પૂરી કર્યા વગરના જાઓ ને જિંદગીમાં કોઈ દી તમારો મેળ ન પડે. અત્યારે બધાની પાસે આમ દામ ને ઠામ છે, પણ અંદર બધાને ભડકા છે. લ્યો, કોઈને હક નથી. આપણા ગરડા પાસે ખાવા દાણા નહોતા, પણ બાપુ ખાઈને જેટલું હોય એટલું ટાટું ઊનું થોડુંક જાજુ પણ ખાઈને હુતાતા, સાચી ઉપર હાથ રાખી હવે દીવું કેતા હોય ઘસઘસાટ હુતા. અત્યારે તમે જુઓ તો રાત નથી, હુતા જ નથી. એમાં બાકી હતી મોબાઈલ. બાથરૂમમાં જાય તો હાલો હાલો હાલો, એટલે પણ આને ઘડીક તો મરી જાય. આમાં નામ મોબાઈલ મોબાઈલ મોબાઈલ. તમે જુઓ ને નકરું જૂઠું બોલવાનું. આપણે એમ કે હલો ચાંસો હોય કે મુંબઈ વંડી આડા ઉભો હોય. અરે રાંગા દે છે નકરા રિયા.
જૂઠું 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 બાપુ જીવન મળ્યું છે કંઈક મોજ કરી લેવાની વાત છે એટલા જ માટે કે છે ભર્યા છે અમૃત પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની વાતું બતાવી સાની સાની એને વાતું બતાવી સાની સાની એને બોલાવે છે દે ગુરુ જ્ઞાની હાલી ભરે વાને પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની મહાપુરુષો ઘણી બધી વાણીમાં બધી શાન કરી છે વાત કરી છે કે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ કરમ શું હોઈ શકે કરમની જો કોઈને ખબર પડતી હોય તો હું શું વાત કરો તો ઘણા એમ કે
કે સારું કરો એટલે સુખી હોય ને ખરાબ કરો એટલે દુખી હોય. સારું કરીને સારા કર્મ કે ને ખરાબ કર્યું હોય ને ખરાબ કર્મ કે. મને એ મગજમાં નથી ઉતરતું, તમને ઉતરતું હોય ભલે. આ ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. લ્યો શું આપણે કર્મ માનવાનું? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. તમે વિચાર કરો એનું શું કર્મ છે? તમે અને હું રામ 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 ભજન કરીએ છે. સીતાજી રામને પરણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો, એનું શું કર્મ છે? કર્મની ગતિ હજી બાપુ કોઈ સમજી જ નથી. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. ભીષ્મ જેવાની હાજરી હતી. અત્યારે મોઢું ન કરી કઈ દીકરીનો શું ગુનો હતો? એનું શું કર્મ છે? હજી કોઈને ખબર જ નથી. અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વ બનાવ્યું હોય, તમને અને મને બનાવ્યા હોય, આખી દુનિયાનું સર્જન કર્યું હોય, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય? કૃષ્ણને ભીલના બાણથી વિધાવવું પડ્યું, એનું શું કર્મ હશે? થઈ થાવે ને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. અરે મારા બાપ, ઇતિહાસ તો જોવો તમે. અરે જેનું મૃત્યુ આવે, યમના દૂત આવે અને એમ કે તને લેવા આવ્યા, તેથી ભીષ્મ એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આપજે. પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે દુનિયાના કેટલાના બૂસ માર્યા છે, આપણને નડે? કરમ તો બાપુ કોઈ દી કોઈને છોડે નહીં, પછી કોઈને ભલે પાવ. આ મેં હમણાં કીધું ને, મેં જેટલાય બાંધીને મૂક્યા છે, ભલે આપણે ભોગવવાનો વારો આવશે ગમે તે દી, અને આપણે દાંત કાઢીને ભોગવી લેવાના છે. કારણ કે કર્યા છે તો ભોગવવા જ પડે. એમાં દુનિયાને કહીને અમારે લાગુ ન પડે, અમને પેલા લાગુ પડે. એટલે આપણી ભોગવવાની તૈયારી જ છે. પછી નો આવવા જ ન આવે, આવે એટલે ભોગવવાના જ છે બાપુ. એવી સંતોની ભૂમિ છે. તમે જોવો આપણી કચ્છ કાઠિયાવાડ. હું તો આ દુનિયા રખડી આવ્યો છું એટલે હું તમને કહું, તમે એકવાર જોવો, આંટો મારો દુનિયામાં. 1-10 કિલોમીટર હાલો ને બાપુ, ધર્મનો વાવટો ફરકે હરિહર હરિહરની હાકલવું પડે છે.